નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે લેન્ઝનો નિયમ, લેન્ઝ લો. આ બહુ મહત્વનો ટોપિક છે અને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમે આને કહી શકો છો. લેન્ઝનો નિયમ એક સમજવાનો ટોપિક છે. આની અંદર જે ઘટનાઓ બને છે એ તમારે પર્ટિક્યુલર સમજવી પડશે તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ અહીંયા આગળ કેમ આવી. બરોબર? ઓકે, તો આપણે જોઈએ એને. તો આપણે લેન્ઝનો નિયમ જોઈએ એના પહેલો બે વસ્તુ આપણી ક્લિયર હોવી જોઈએ. એક તો છે ચુંબકીય ફ્લક્સ, અને ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય એના લીધે જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આ બે વસ્તુ સમજજો એક્ઝેક્ટ. બરોબર, ધ્યાન રાખજો. તો મેં તમને ચુંબકીય ફ્લક્સ સમજાવેલું છે. ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય? તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબરૂપે જો આપણે એક પૃષ્ઠ મૂકીએ તો એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ. ટૂંકમાં યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું કહેવાય? ચુંબકીય ફ્લક્સ કહેવાય. હવે જરા સમજો કે પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? તો આ જે ચુંબકીય ફ્લક્સ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની અંદર ફેરફાર થાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. એની અંદર ફેરફાર થાય મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય અથવા તો ઘટાડો થાય તો જ પ્રવાહ પ્રેરિત થાય. આપણે ગઈકાલે ફેરાડેના કેટલાક પ્રયોગો જોયા હતા. એની અંદર આપણે ચુંબકને નજીક લઈ જઈએ છીએ, બરોબર, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય તો પ્રવાહ પ્રેરિત થાય, અથવા તો એને દૂર લઈ જઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે ગુંચરા સાથે સંકળાયેલી છે એમાં ઘટાડો થાય તો પણ પ્રવાહ પ્રેરિત થાય. એટલે કે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થશે. બરોબર છે? ઓકે, એક બીજી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ગઈકાલે જે વિદ્યુત પ્રવાહની દિશા છે એના ઉપરથી જે આપણો ગુંજરું હતું એ કયા ધ્રુવ તરીકે વર્તે છે એની પણ આપણે વાત કરી હતી કે ગુંજરાની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબક તરીકે વર્તે. યાદ કરો લાસ્ટ લેક્ચર. તો જ્યારે પ્રવાહ પ્રેરિત થાય ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે, અને ચુંબક તરીકે વર્તે તો એની બે ધ્રુવો હોય, એક N અને બીજો S. તો મેં તમને કહ્યું હતું કે જો પ્રવાહ સમઘડી દિશામાં હોય, યાદ કરો ગઈકાલનો ટોપિક તમને યાદ જ હશે આ રીતે. બરોબર, આ ગુંજરામાંથી આપણે શું પસાર કર્યો હતો? પ્રવાહ પસાર કર્યો હતો ને આ રીતે. બરોબર, તો આ એક ચુંબક તરીકે વર્તે છે, અને ચુંબક હોય તો એને એક છોડો N અને બીજો S ધ્રુવ તરીકે વર્તે છે. તો એના માટે મેં તમને એવું કહ્યું હતું કે સપોઝ આ જે ગુંજરું છે, બરોબર, આ જે ગુંજરું છે એની અંદર પ્રવાહ સમઘડી દિશામાં હોય. કેવો? સમઘડી દિશામાં, ઘડિયાળના કોટાની દિશામાં, એટલે કે સ્થિતિ કંઈક આવી થાય, S બને, અને આપણે આ તરફથી જોતા હોય તો આ તરફનો જે છેડો છે કયા ધ્રુવ તરીકે? S, અને આ તરફનો છેડો N ધ્રુવ તરીકે વર્તે. આ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો ઓખ તરફનો છેડો S ધ્રુવ તરીકે અને એની સામેનો છેડો N ધ્રુવ તરીકે વર્તે. અને જો પ્રવાહ એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય એટલે કે સ્થિતિ કંઈક આવી હોય, જરા જોજો કે સપોઝ સ્થિતિ કંઈક આવી હોય કે પ્રવાહ વિષમઘડી દિશામાં હોય આમ, તો અને આપણે આ તરફથી જોતા હોય તો આ તરફનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? N ધ્રુવ, એટલે કે ઓખ તરફનો છેડો N અને સામેનો છેડો S ધ્રુવ. એની અંદર તમે ધ્યાનથી સમજો તો અહીંયા N બને છે એટલે ઓખ તરફનો છેડો N, સામેનો છેડો S. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થાય. ચુંબકીય ફ્લક્સ શું છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થશે. ઓકે, બીજી વસ્તુ કે આ તરફથી જોતો જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો S ધ્રુવ, જો પ્રવાહ વિષમઘડી દિશામાં હોય તો N ધ્રુવ. આટલી વસ્તુ ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ લેન્ઝનો નિયમ. જોઈએ હવે તો સૌપ્રથમ મેં એક પહેલું સ્ટેટમેન્ટ લખેલું છે, કિડ કિલ્સ ફાધર. આનો મતલબ શું છે? એટલે કે દીકરો જે છે એ જ એના પિતાની હત્યા કરે છે, દીકરો જે છે એ જ પિતાને મારે છે એવું કહી શકાય. બરોબર, જેના લીધે ઉત્પન્ન થયો છે, બાપના લીધે જ બેટો પેદા થાય ને, બરોબર, તો જેના લીધે ઉત્પન્ન થયો છે એને જે મારે છે, કિડ કિલ્સ ફાધર. જેના લીધે આ પ્રવાહ પ્રેરિત થાય છે એનો જે વિરોધ કરવાનો છે, એટલા માટે મેં સ્ટેટમેન્ટ લખેલું છે કિડ કિલ્સ ફાધર. લેન્ઝનો નિયમ આ જ સ્ટેટમેન્ટ રજૂ કરે છે
બરોબર, કે જેના લીધે એ ઉત્પન્ન થાય છે, ફાધરના લીધે કીડ ઉત્પન્ન થાય છે. કીડ જે છે એનો જ વિરોધ કરે છે, બાપાનો જ વિરોધ કોણ કરે છે? દીકરો કરે છે, જેના લીધે એ ઉત્પન્ન થયું છે. બરોબર, આ જ વસ્તુ આપણે સમજવાના છીએ. તો સૌપ્રથમ એની શોધ કોને કરી એની આપણે વાત કરીએ. ખાસ કરીને પહેલા એક વસ્તુ કહી દઉં કે લેન્ઝનો નિયમ જે છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. લેન્ઝનો નિયમ શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા. અહીંયા આગળ લખી શકીએ કે લેન્ઝનો નિયમ વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે ઉપયોગી છે. એવું આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહની દિશા જાણવી હોય કે પ્રવાહ સમઘડી દિશામાં હશે કે વિષમઘડી, તો એના માટે લેન્ઝનો નિયમ યુઝ કરી શકાય. ઓકે, કિડ કિલ્સ ફાધર, જેના લીધે ઉત્પન્ન થશે એનો જે વિરોધ કરશે. ઓકે, હવે જરા સમજજો મારી વાત કે આની શોધ કોને કરી. તો લેન્ઝના નિયમની જે શોધ છે એ લગભગ 1834માં જર્મન વૈજ્ઞાનિક હતા હેનરીચ ફ્રેડરિક લેન્ઝ. સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો. 1834માં જર્મન સાયન્ટિસ્ટ હેનરીક ફ્રેડરિક લેન્ઝે જે નિયમ રજૂ કર્યો એને શું કહેવામાં આવે છે? લેન્ઝનો નિયમ. 1834માં હેનરીચ ફ્રેડરિક લેન્ઝે જે નિયમ રજૂ કર્યો એને શું કહેવામાં આવે છે? લેન્ઝનો નિયમ કહીએ છીએ. બરોબર, હવે નિયમ શું હતો? તો નિયમ યાદ રાખવાનો છે આપણે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સના ફેરફારનો જ વિરોધ કરે છે. બરોબર, કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. મેં તમને સમજાવ્યું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરોબર, અહીંયા આગળ જેના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ફ્લક્સના ફેરફારના લીધે પ્રવાહ પ્રેરિત થાય છે, તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો જ શું કરશે? વિરોધ કરશે. એટલા માટે જ મેં કહ્યું હતું કે કિડ કિલ્સ ફાધર. નિયમ યાદ રાખજો કે લેન્ઝે શું નિયમ રજૂ કર્યો? એક્ઝેક્ટ સમજજો કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. કે જેના લીધે ઉત્પન્ન થયું છે, કોના લીધે? ચુંબકીય ફ્લક્સના ફેરફારના લીધે એનો જે વિદ્યુત પ્રવાહ શું કરશે? વિરોધ કરશે. ખ્યાલ આવે છે આની અંદર? નિયમ યાદ રાખજો કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જેના લીધે તે ઉત્પન્ન થયું છે તે ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. બરોબર, તો આ થઈ ગયો નિયમ. હવે જરા જુઓ કે અહીંયા આગળ બે પરિસ્થિતિ આપણે સમજવાના છે. બરોબર, હવે એ કઈ રીતે વિચારીશું જરા જુઓ કે સમજી લો કે અહીંયા આગળ એક મેં ગૂંચળું વિચારેલું છે, એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે કે જેથી આપણને ખબર પડે કે ભાઈ પ્રવાહ પસાર થયો કે નહીં. અને આ તરફ એક ગજિયો ચુંબક મેં મૂકેલો છે. ધ્યાનથી જુઓ, પહેલા રચના જુઓ. પ્રવાહ કઈ દિશામાં છે એને ધ્યાનથી નહીં જુઓ, ખાલી ગજિયો ચુંબક અને આ ગૂંચળું છે એટલું વિચારો. ઓકે, હવે ગૂંચળું હોય તો એની સાથે કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. બરોબર, હવે આપણે શું કરીએ છીએ? ધ્યાનથી વિચારજો. હવે હું આ જે ગજિયો ચુંબક છે એને ગુંચરા તરફ ગતિ કરાવું છું. જરા સમજજો મારું સ્ટેટમેન્ટ. ગજિયા ચુંબકને ગુંચરા તરફ ગતિ કરાવું છું તો ચુંબકીય ફ્લક્સમાં શું થશે? વધારો થશે, ઘટાડો? વિચારો, ચુંબકીય ફ્લક્સમાં શું થાય? વધારો જ થાય. કારણ કે પહેલા સમજી લો કે 10 ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી હશે. જો એની તરફ ગતિ કરાવીશું તો 10 માંથી કેટલી થશે? 15. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં શું થાય? વધારો. તો એનો ઘટાડો કરવા માટે આની અંદર એવો પ્રવાહ પ્રેરિત થશે જે ચુંબકને દૂર ધકેલશે. તો એના માટે આની અંદર કેવો પ્રવાહ પ્રેરિત થાય છે? તો વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. તમે ધ્યાનથી જુઓ. અને જો વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય તો આ તરફનો છેડો કોના તરીકે વર્તે? N ધ્રુવ. મેં સમજાવ્યું પહેલા. આ તરફ સપોઝ ગજિયો ચુંબક અને આ તરફ કયો ધ્રુવ પેદા થશે? N ધ્રુવ. એટલે N વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે એને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. ભાઈ કોના લીધે પ્રવાહ પ્રેરિત થયો? આ ચુંબકીય ફ્લક્સના ફેરફારના લીધે આ તરફ ગતિ કરાવી.
આ તરફ ગતિ કરાવીએ છીએ તો ચુંબકીય ફ્લક્સમાં વધારો થયો, એના લીધે જ પ્રવાહ પ્રેરિત થયો. પરંતુ પ્રવાહ એવો પ્રેરિત થશે કે જેના લીધે ઉત્પન્ન થયો છે એનો જે શું કરશે, વિરોધ કરશે. તો અહીંયા જે પ્રવાહ પ્રેરિત થશે એ કઈ દિશામાં હશે, વિષમગળી દિશામાં. જો વિષમગળી દિશામાં હોય તો અહીંયા કયો ધ્રુવ આવે, n, આ તરફ કયો આવે, s. અને n વચ્ચે શું થાય, અપાકર્ષણ, કે જેના લીધે ઉત્પન્ન થયો છે એને શું કરે છે ભાઈ, દૂર જાય. બરોબર. મેં જે સ્ટેટમેન્ટ લખેલા છે એક એક સ્ટેટમેન્ટ સમજજો. કે ગુંચરા તરફ ગતિ કરાવતો, આપણે આ જે ગજિયો ચુંબક છે એને શું કરીએ, ગુંચરા તરફ ગતિ કરાવીએ તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં, વિષમગળી દિશામાં વહે છે. તમે જુઓ છો વિષમગળી દિશામાં. કેમ વિષમગળી દિશામાં, એ ખ્યાલ આવ્યો? કારણ કે આ ચુંબકીય ફ્લક્સમાં જે વધારો થયો એનો જે શું કરશે, વિરોધ કરશે. અને વિરોધ કરવા માટે અહીંનો કયો ધ્રુવ પેદા થવો જોઈએ, n ધ્રુવ. તો જ એને દૂર ધકેલી શકે. અને n ધ્રુવ હોય તો પ્રવાહ કયો હોય, વિષમગળી દિશામાં. તો અહીંયા સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો કે ગજિયા ચુંબકને ગુંચરા તરફ ગતિ કરાવતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં, વિષમગળી દિશામાં વહે છે. જેથી ચુંબક તરફનો છેડો વિષમગળી દિશામાં હોય તો ચુંબક તરફનો છેડો કયા, n ધ્રુવ તરીકે, અને સામેનો છેડો s ધ્રુવ તરીકે વર્તે છે. જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરશે, વિરોધ કરશે. ભાઈ સ્ટેટમેન્ટમાં ખ્યાલ આવ્યો? શાંતિથી, કોઈ ઉતાવળ નહીં. ગજિયા ચુંબક તરફ ગતિ કરાવી, ગજિયા ચુંબકને સોલેનોઇડ તરફ ગતિ કરાવી એટલે કે ગુંચરા તરફ ગતિ કરાવીએ છીએ. જો ગુંચરા તરફ ગતિ કરાવીએ તો આની અંદર શું થશે, ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. બરોબર. હવે આની અંદર જે પ્રવાહ પ્રેરિત થશે એ કેવો થશે કે જેના લીધે ઉત્પન્ન થયો છે ચુંબકીય ફ્લક્સના વધારાના લીધે આની અંદર પ્રવાહ પ્રેરિત થયો એનો જે શું કરશે, વિરોધ કરશે. આ તરફ જતો છે તો એને શું કરશે, દૂર ધકેલશે. બરોબર. આ તરફ જશે તો એને શું કરવાનો પ્રયત્ન કરીએ, દૂર ધકેલવાનો. એટલે આ n ધ્રુવ હોય તો અહીંયા પણ કયો ધ્રુવ પેદા થાય, n ધ્રુવ, અને એની સામે s ધ્રુવ. એટલે આ બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ, દૂર ધકેલશે. આ તરફ આવવાનો પ્રયત્ન કરે તો એને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. એટલા માટે મેં લખેલું છે જેથી ચુંબક તરફનો છેડો n ધ્રુવ તરીકે વર્તે છે, જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરશે, વિરોધ કરશે. ચુંબકીય ફ્લક્સમાં અહીંયા શું થતું હશે, વધારો, અને એનો જે શું કરશે, વિરોધ કરશે. બરોબર. ટૂંકમાં એટલું યાદ રાખો કે જો આ ગજિયો ચુંબક ગુંચરા તરફ ગતિ કરે તો એને દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. હવે દૂર ધકેલવો હોય તો સામે કયો ધ્રુવ બનવો જોઈએ, n ધ્રુવ. હવે n ધ્રુવ બનવા માટે એની અંદર પ્રવાહ કેવો જોઈએ, તો વિષમગળી દિશામાં. જો પ્રવાહ વિષમગળી દિશામાં હોય તો આ n ધ્રુવ બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ. સ્ટેટમેન્ટ ખાસ જોજો કે જેથી ચુંબક તરફનો છેડો, આ તરફનો છેડો n ધ્રુવ તરીકે વર્તે છે, જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો એટલે કે વધારાનો શું કરે છે, વિરોધ કરે છે. કારણ કે n ધ્રુવો વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય છે. ખ્યાલ આવ્યો? સ્ટેટમેન્ટ શાંતિથી મગજમાં આખી વાત બેસાડો કે આ પ્રવાહ કોના લીધે પેદા થયો, ચુંબકીય ફ્લક્સના ફેરફારના લીધે. ચુંબકીય ફ્લક્સમાં શું થયો, વધારો. તો એને ઘટાડવાનો પ્રયત્ન કરે. હવે ઘટાડવું હોય તો એને કયો ધકેલવો પડે, દૂર. હવે દૂર ધકેલવા માટે આ બંને વચ્ચે શું થવું જોઈએ, અપાકર્ષણ. હવે અપાકર્ષણ થાય તો આ કોના તરીકે વર્તે, n. આ પણ n, તો n વચ્ચે શું થયું, અપાકર્ષણ. તો પ્રવાહ કઈ દિશામાં, વિષમગળી. એક્ઝેક્ટ ખ્યાલ આવે છે? આ ચાર સ્ટેટમેન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના કે ગુંચરા તરફ ગતિ કરાવીએ તો પ્રવાહ વિષમગળી દિશામાં, એટલે n વચ્ચે શું થઈ જાય, અપાકર્ષણ. બરોબર છે? ખ્યાલ આવી એની અંદર? બરોબર. હવે એના પછી બીજી જે આકૃતિ છે, હવે બીજી આકૃતિ સમજીએ તો પહેલા આપણે શું કર્યું ભાઈ, આ તરફ ગતિ કરાવી તો એને દૂર ધકેલવાનો પ્રયત્ન કરે એટલે પ્રવાહ વિષમગળી દિશામાં. હવે દૂર લઈ જઈએ તો પાછું શું કરશે, નજીક લાવવાનો પ્રયત્ન કરશે. તો તમે સમજી શકો આ તરફનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે, s ધ્રુવ તરીકે. નજીક દૂર જવાનો પ્રયત્ન કરશે ને, આને આપણે દૂર લઈ જવાનો પ્રયત્ન કરીશું તો એને નજીક લાવવાનો પ્રયત્ન કરશે. તો તમે સમજી શકો છો કે અહીંયા આગળ કયો ધ્રુવ બનવો જોઈએ, s. એટલે પ્રવાહ કઈ દિશામાં હોય, સમગળી. સમજો છો આખી વાત? બરોબર. તો અહીંયા આગળ આપણે બીજી જે આકૃતિ છે, બીજી જે પ્રક્રિયા છે એને સમજીએ તો ગજિયા ચુંબકને આપણે ક્યાં લઈ જવાનો પ્રયત્ન કરીએ, દૂર લઈ જઈએ છીએ. બરોબર. તો શું થશે, ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો. તો એ શું કરવાનો પ્રયત્ન કરશે, ચુંબકીય ફ્લક્સમાં વધારો કરવાનો પ્રયત્ન કરશે. હવે વધારો કરવા માટે એને ક્યાં લઈ જવું પડે, નજીક. એટલે આકર્ષણ લગાડવું પડે. તો અહીંયા n હોય તો અહીંયા શું બનવું જોઈએ, s.
દૂર જતો હોય નજીક લાવવાનો પ્રયત્ન કરશે, એટલે અહીંયા n હોય તો અહીંયા s બનવાનો પ્રયત્ન કરે, એટલે કે અહીંયા આગળ પ્રવાહ કઈ દિશામાં હોય? સમઘડી દિશામાં, જે અહીંયા દર્શાવેલું છે. જો અને નીચે 4 સ્ટેટમેન્ટ પણ લખેલા છે આના આ જ, પરંતુ એનાથી વિરુદ્ધ. ગુંચરાથી ચુંબકને ક્યાં લઈ જવામાં આવે? દૂર લઈ જતો. ગુંચરામાં વહેતો પ્રવાહ કઈ દિશામાં થઈ જાય? સમઘડી. દૂર લઈ જઈએ, બરોબર, તો એ નજીક લાવવાનો પ્રયત્ન કરે. હવે નજીક લાવવો હોય તો સ્વાભાવિક વસ્તુ ભાઈ, આ n હોય તો શું બનવું જોઈએ? s જ બનવું જોઈએ. અને s બને તો પ્રવાહ કઈ દિશામાં? સમઘડી દિશામાં હોવો જોઈએ. મેં કહેલું છે કે ગુંચરામાં વહેતો પ્રવાહ સમઘડી દિશામાં વહે છે, જેથી ચુંબક તરફનો છેડો કયા ધ્રુવ? s ધ્રુવ, અને સામેનો છેડો n ધ્રુવ તરીકે વર્તે છે. જેના લીધે ચુંબકીય ફ્લક્સમાં થતા ઘટાડાનો શું કરે છે? વિરોધ કરે છે. જો આ s ધ્રુવ બની જાય તો એ નજીક લાવવાનો પ્રયત્ન કરશે, તો ચુંબકીય ફ્લક્સમાં જે ઘટાડો થઈ રહ્યો છે એનો એ શું કરશે? વિરોધ કરશે. બરોબર, નજીક લાવશે તો વધારો કરવાનો પ્રયત્ન એ કરશે. બરોબર, કારણ કે n અને s વચ્ચે શું થાય? આકર્ષણ થાય છે, એટલે કે ચુંબકીય ફ્લક્સમાં જે ઘટાડો થઈ રહ્યો છે એમાં વધારો કરવાનો પ્રયત્ન કરશે, એટલે કે ઘટાડાનો શું કરશે? વિરોધ કરશે. ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર, તો આટલી વસ્તુ તમારે સમજવાની રહેશે. બરોબર, ટૂંકમાં અહીંયા આગળ આની અંદર એવો પ્રવાહ પ્રેરિત થશે કે જે આएगा तो आने नहीं देगा, जाएगा तो जाने नहीं देगा. બરોબર, અહીંયા આગળ એ રીતનો ધ્રુવ બનશે. જો એ નજીક આવતો હશે તો દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે, आएगा तो आने नहीं देगा. આ તરફ આવતો હશે તો એને આવવા નહીં દે. એટલે સ્વાભાવિક વસ્તુ ટૂંકમાં યાદ રાખો, ટૂંકમાં ઇન શોર્ટ યાદ રાખવા માટે, જો એ નજીક આવવાનો પ્રયત્ન કરશે, આવતો હશે તો આવવા નહીં દે. દાખલા તરીકે આપણા ઘેર કોઈ આવતું હોય, બરોબર, આપણા ઘેર કોઈ આવતું હોય તો આવવા નહીં. એ ભાઈ જતો રહો, આવતો ના, અને પાછો જવાનો પ્રયત્ન કરે કે ભાઈ આજને મેં આમણ ઘેર આય, બરોબર, એટલે આવતો હશે તો આવવા નહીં દે, જતો હશે તો જવા નહીં દે. એ રીતનો અહીંયા પ્રવાહ પ્રેરિત થાય. એટલે આ તરફ આવતો હોય તો એનો વિરોધ કરશે. વિરોધ કરવા માટે અહીંયા શું ભાઈ? n ધ્રુવ બનવો જોઈએ, એટલે પ્રવાહ વિષમઘડી દિશામાં હોય એટલી ખબર પડે. n બન્યા વિષમઘડી દિશામાં. અને જો જતો હશે તો જવા નહીં દે, જતો હશે તો આ s બની જશે, આકર્ષણ બળ લગાડશે. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં જે ઘટાડો થઈ રહ્યો છે દૂર જતો, એનો શું કરશે? વિરોધ કરશે. એટલે ટૂંકમાં જો અહીંયા એક સ્ટેટમેન્ટ બીજું, કિડ કિલ્સ ફાધર તો ખરું જ, એના સિવાય એક બીજું લખું હિન્દીમાં, आएगा तो आने नहीं देगा, और जाएगा तो जाने नहीं देगा. જો ઘેર આવતો હશે તો આવવા નહીં દે, અને જતો હશે તો જવા નહીં દે. બરોબર, એટલું યાદ રાખો કે આવતો હશે તો આવવા ના દેવો હોય તો અહીંયા કયો ધ્રુવ બનવું જોઈએ? n, તો જ અપાકર્ષી બળ. ભાઈ જતો રહેવો થી, બરોબર, n વચ્ચે અપાકર્ષણ. એટલે પ્રવાહ કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. વિષમઘડી દિશામાં હોય તો જ આ તરફનો n ધ્રુવ બને ને ભાઈ. ગઈકાલની થિયરી યાદ કરો, છેલ્લો ટોપિક, કે આ તરફનો n બને તો અપાકર્ષણ, आएगा तो आने नहीं देगा, और जाएगा तो जाने नहीं देगा. n બને તો આ s બની જશે. ક્લિયર? બરોબર, તો આટલી વસ્તુ તમારે સમજવાની છે, બધા ટોપિક લખવાના છે. બરોબર, અહીંયા આગળ લેન્ઝનો નિયમ આપણો થઈ ગયો છે. આને નોટ કરો, નોટ કરવાની. ઓકે, હવે ઊર્જા સંરક્ષણના નિયમની સમજૂતી. અહીંયા આગળ આપણે જે લેન્ઝે આપણને નિયમ રજૂ કર્યો, એ નિયમ ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે, એની હું અહીંયા આગળ સમજૂતી આપવાનો છું. બરોબર, આપણે એવું સમજ્યા છીએ કે ભાઈ લેન્ઝનો નિયમ એવું કહે છે કે જો ગજિયો ચુંબક आएगा तो आने नहीं देगा એવો પ્રવાહ પ્રેરિત થશે, અને जाएगा और तो जाने नहीं देगा. બરોબર, आएगा तो आने नहीं देगा, जाएगा तो जाने नहीं देगा એવો પ્રવાહ એની અંદર પ્રેરિત થવાનો છે. બરોબર, પરંતુ સપોઝ આપણે એક કન્ડિશન એવી વિચારીએ, બરોબર, કે આના કરતો કદાચ ઉલટી કન્ડિશન ઉત્પન્ન થાય. બરોબર, આવતો હોય તો આવવા જ દેશે, નજીક આવતો હોય તો આકર્ષી બળ લગાડે. અહીંયા વાસ્તવમાં શું થાય? નજીક આવતો હોય તો અપાકર્ષી બળ લાગશે, પરંતુ સપોઝ આવતો હોય તો આકર્ષી બળ લાગે, એટલે કે આવતો હોય તો આવો આવો ભાઈ એમ કરે. આ આપણા એક વિપરીત પ્રકારનો આમ તો છે. કેવો ભાઈ? આવતો હોય તો ભાઈ ઘેર જા, અને જતો હોય તો આય ભાઈ, એવું કરશે. પરંતુ સપોઝ આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ ગજિયા ચુંબકને આપણે ગુંચરા તરફ ગતિ કરાવતા હોય
બરોબર. તો વાસ્તવમાં તો એ શું કરે છે, દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. પરંતુ સપોઝ આપણે એવું વિચારીએ, સપોઝ ઉર્જા સંરક્ષણના નિયમ માટે કે આવતો હોય તો એ આવવા દેશે, એટલે અહીંયા કયો ધ્રુવ બને, S ધ્રુવ. આકર્ષી બળ લગાડી આવતો હતી, હા આવો આવો એમ કરે, બરોબર છે. તો આ N ધ્રુવ બને, તો આ S ધ્રુવ બને. તો સ્થિતિ શું બને તમે જરા વિચારો. આવતું હોય તો આવવા દેશે એમ, જો આની અંદર પ્રવાહ પ્રેરિત થાય, સપોઝ, આમ તો થતું નથી પરંતુ સપોઝ પ્રવાહ પ્રેરિત થાય તો શું થયું કહેવાય, અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થયો કહેવાય. કેમ? કારણ કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ લખેલું છે કે કર્મ કર્યા વગર કોઈ પણ જાતનું ફળ મળતું નથી, એટલે કે કાર્ય કર્યા વગર તમને ફળ મળશે નહીં. એટલે કે અહીંયા આગળ કોઈ પણ જાતના કાર્ય વગર વિદ્યુત પ્રવાહ મળી ગયો, શક્ય જ નહીં એ વસ્તુ. કેમ ભાઈ? કારણ કે સપોઝ આપણે આ તરફ ગતિ કરાવતા હોય અને આ છેડો આમ તો n બને, પરંતુ જો s બને તો n અને s વચ્ચે શું થાય, આકર્ષણ. હવે આકર્ષણ થાય તો ઈઝીલી આ તરફ ગતિ કરી જશે, કોઈ કાર્ય કરવું જ નહીં પડે, બરોબર, ઈઝીલી. કારણ કે આ બંને વચ્ચે આકર્ષણ થાય તો ઈઝીલી આ તરફ ધકેલાઈ જશે અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થઈ જશે. તો કોઈ પણ જાતના કાર્ય કર્યા વગર એના વેગમાં વધારો થયો, ગતિ ઊર્જા પણ વધી અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો, શક્ય જ નથી, બરોબર, શક્ય જ નથી કે કોઈ પણ જાતના કાર્ય વગર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. એટલે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થાય છે, એટલે આ વસ્તુ શક્ય નથી. મેં અહીંયા લખેલું પણ છે કે અહીં સપોઝ અહીં વિજાતીય ધ્રુવો વચ્ચે જો આપણે અહીંયા n અહીંયા s બને, સપોઝ આમ તો n જ બને લેન્ઝના નિયમ મુજબ, પરંતુ સપોઝ s બને તો વિજાતીય ધ્રુવ વચ્ચે શું થાય, આકર્ષણ થતો કોઈ પણ જાતની ઊર્જાના વ્યય વગર, કોઈ પણ જાતની ઊર્જાના વ્યય વગર આનો વેગ શું થાય છે, વધે છે અને ગતિ ઊર્જા પણ વધે છે. એટલે કે અહીં ઊર્જા સંરક્ષણના નિયમનું શું થાય, ઉલ્લંઘન. કોઈ પણ જાતના ઊર્જાના વ્યય વગર નવી ઊર્જા ઉત્પન્ન થાય જ નહીં. અહીંયા ઊર્જાનો કોઈ વ્યય થતો જ નહીં, કારણ કે n અને s વચ્ચે તો શું થાય, આકર્ષણ, ઈઝીલી એની તરફ ધકેલાઈ જશે, એ વસ્તુ શક્ય જ નહીં. એમનો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય નહીં. ટૂંકમાં જો અહીંયા આગળ લખું તો એમ કહી શકીએ આપણે કે કોઈ પણ જાતના કાર્ય વગર, કોઈ પણ જાતના કાર્ય વગર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકતો નથી. ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ જાતનું કાર્ય કર્યા વગર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. અહીંયા તો કોઈ કાર્ય કરવું પડે કે ના જ કરવું પડે, n અને s વચ્ચે આકર્ષણ જ થાય તો એ ઈઝીલી જતું રહેશે, બરોબર, અને વિદ્યુત પ્રવાહ જનરેટ થાય જ નહીં આ સ્થિતિમાં, કારણ કે ઊર્જા સંરક્ષણના નિયમનું અહીંયા શું થાય છે, ઉલ્લંઘન થાય છે, બરોબર. કોઈ પણ જાતના કાર્ય વગર નવી ઊર્જા ઉત્પન્ન થઈ જ ના શકે, એટલે અહીંયા આ વસ્તુ શક્ય નથી. મેં અહીંયા લખેલું છે કે આ વસ્તુ શક્ય નથી. તો શક્ય શું છે, લેન્ઝનો નિયમ. આ બિલકુલ સાચું છે. કેમ? કારણ કે મેં તમને કહ્યું લેન્ઝ લોમાં શું શીખ્યા આપણે, બરોબર, શું શીખ્યા, આएगा તો આને નહીં દેगा, जाएगा તો जाने नहीं देगा. સમજી લો કે આ તરફ ગતિ કરતો હોય તો અહીંયા n ધ્રુવ બની જાય, પ્રવાહ જે છે કેવો બની જાય, વિષમગળી દિશામાં, આમ, બરોબર છે, પ્રવાહ વિષમગળી દિશામાં થઈ જશે. એટલે અહીંયા n ધ્રુવ, અહીંયા s ધ્રુવ, n વચ્ચે શું થાય ભાઈ, અપાકર્ષણ. હવે અપાકર્ષણ થતું હોય પાછું જો આપણે આ તરફ લઈ જવું હોય, જરા વિચાર, આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છતોય જો આપણે આ તરફ ગતિ કરાવવી હોય, બરોબર, તો એના માટે કંઈક ના કંઈક શું કરવું પડે, કાર્ય કરવું પડે, અને એ કાર્યના લીધે જ વિદ્યુત પ્રવાહ આની અંદર પ્રેરિત થાય છે, જે વિષમગળી દિશામાં હોય. સમજ્યા? જો અહીંયા દૂર લઈ જઈએ, દૂર લઈ જઈએ તો અહીંયા કયો ધ્રુવ બની જાય, s ધ્રુવ. n અને s વચ્ચે શું થાય, આકર્ષણ. દૂર જતો હોય અંદર લાવવો હોય આપણે નજીક, તો એના માટે પણ અપાકર્ષી બળ, આની વચ્ચે શું થાય, આકર્ષી બળ લાગતું હોય, બરોબર. કેમ? કારણ કે દૂર જતો હોય તો આકર્ષી બળ લાગશે, એટલે દૂર જતો અટકાવવા માટે કંઈક ના કંઈક શું કરવું પડશે, કાર્ય કરવું પડશે, અને એ કાર્ય વિદ્યુત પ્રવાહ રૂપે આની અંદર ઉત્પન્ન થાય છે. અહીંયા મેં લખેલું છે કે ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક અથવા દૂર લઈ જવા માટે, નજીક અથવા તો દૂર લઈ જવા માટે કંઈક ના કંઈક શું કરવું પડે છે, કાર્ય કરવું પડે છે, બરોબર, કંઈક ના કંઈક કાર્ય કરવું પડે છે, અને આ કાર્ય ને લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ઊર્જા સંરક્ષણના નિયમનું અહીંયા શું થાય, પાલન થાય. એટલે ભાઈ ખબર પડી ને, આવતો હોય તો આ શું બની જાય, n બની જાય,
એટલે અપાકર્ષી બળ, બરોબર. એટલે જો હજી નજીક લાવવો હોય તો એના માટે તમારે શું કરવું પડે, કંઈક ના કંઈક કાર્ય કરવું પડે, અને એ કાર્યના લીધે જ પ્રવાહ પ્રેરિત થાય, બરોબર છે. અહીંયા આગળ દૂર જતો હોય, બરોબર, તો દૂર લઈ જવા માટે શું કરવું પડે, કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે, કારણ કે n અને s વચ્ચે તો શું થાય, આકર્ષણ થાય, છતાંય આપણે એને દૂર લઈ જવો છે, તો એના માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે, અને એ કાર્યના લીધે જ અહીંયા આગળ પ્રવાહ પ્રેરિત થાય છે. અહીંયા સમઘડી દિશામાં, અહીંયા વિષમઘડી દિશામાં, બરોબર. ઓકે, અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય, અહીંયા પાલન થતું નથી. ઓકે, તો આ થઈ ગઈ ઊર્જા સંરક્ષણના નિયમની સમજૂતી. આ મહત્વની વસ્તુ છે, નોટ કરવાની. ચલો હવે એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 6.1. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. આકૃતિની અંદર આપણને બે ગુંચરો આપેલો છે, C1 ગુંચરું અને બીજું C2 ગુંચરું. ફેરાડેનો પ્રેક્ટિકલ યાદ હોવું જોઈએ તમને. અહીંયા આગળ પહેલા ગુંચરા સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે અને બીજા ગુંચરા સાથે શું જોડેલું છે, તો બેટરી જોડેલી છે, 20 વોલ્ટની બેટરી અહીંયા આગળ જોડેલી છે. ઓકે, હવે જરા જુઓ કે ગેલ્વેનોમીટર નું મોટું પરાવર્તન મેળવવા માટે તમે શું કરશો એ આપણે લખવાનું છે. સમજો બેટરી હોય તો એની અંદરથી પ્રવાહ I પસાર થતો હોય, યાદ છે ને પ્રેક્ટિકલ. હવે ક્વેશ્ચન એવો છે કે ગેલ્વેનોમીટરનું મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો. ગેલ્વેનોમીટરનું મોટું કોણાવર્તન ક્યારે થાય, કે જ્યારે એની અંદરથી પ્રવાહમાં વધારો થાય. જેવો પ્રવાહ વધશે એટલે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન વધારે પ્રમાણમાં થશે. પ્રવાહ સમજી લો કે 2 એમ્પિયર હોય તો આટલું ડિફ્લેક્શન થાય, 10 એમ્પિયર હોય તો આટલું ડિફ્લેક્શન થાય. એટલે પ્રવાહ વધારવા માટે તમે શું કરશો, તો ફ્લક્સમાં ફેરફાર વધારવો પડશે. જો ફ્લક્સમાં ફેરફાર વધુ થશે, બરોબર છે, આ ફ્લક્સની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય તો પ્રવાહ વધુ જનરેટ થશે, બરોબર. તો એના માટે તમે શું કરશો મોટા કોણાવર્તન માટે, તો ઘણા બધા રસ્તા છે. એની અંદર સમજી લો કે પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ આપણે. પહેલો રસ્તો એ છે કે ભાઈ અહીંયા પ્રવાહ વધુ જનરેટ કરવો હોય તો જ કોણાવર્તન મોટું થાય. હવે પ્રવાહ વધુ જનરેટ કરવા માટે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો કરવો પડશે. સમજી લો કે આ ક્ષેત્ર રેખાઓ 3 જ પસાર થાય છે, તો એમાંથી 5 10 એવી વધારવી પડશે. તો શું કરશો કે હળો વિચારો, ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો કરવા શું કરશો. તો એક સ્ટુડન્ટે મને જવાબ આપ્યો કે સાહેબ અહીંયા આગળ તમારે C2 ને C1 તરફ શું કરવાની, ગતિ કરાવવાની. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થશે એટલે કે ફ્લક્સમાં વધારો થશે, તો પ્રવાહ પણ વધુ જનરેટ થાય, તો કોણાવર્તન વધુ થાય, બરોબર. તો પહેલો રસ્તો થઈ ગયો કે C2 ને C1 તરફ ઝડપથી ગતિ કરાવીને કોણાવર્તન મોટું મેળવી શકાય છે. ઓકે, પહેલો રસ્તો થઈ ગયો. બીજો રસ્તો, બીજા એક સ્ટુડન્ટે મને એવો જવાબ આપ્યો કે સાહેબ અહીંયા આગળ એક બીજું કામ કરી શકાય કે અહીંયા આગળ બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે તો જ આ ચુંબક બને છે અને આની અંદરથી આ ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ. એટલે ભાઈ આ તો સમજો છો ને ઓસ્ટેટનું અવલોકન કે વાહકતારમાંથી પ્રવાહ પસાર થાય તો આ ચુંબક તરીકે વર્તે, આ ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય, બરોબર. એ આની સાથે સંકળાયેલી છે. જો આની તરફ ગતિ કરાવીએ C2 ને C1 તરફ તો આ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય અને પ્રવાહ વધુ જનરેટ થાય તો કોણાવર્તન મોટું થઈ શકે છે. હવે બીજો રસ્તો શું છે, બીજો રસ્તો શું ભાઈ, કે એક કામ એવું કરી શકાય કે આ બેટરીના વોલ્ટેજ વધારી શકાય. જો બેટરીના વોલ્ટેજ વધારીશું તો પ્રવાહ પણ વધશે. જો પ્રવાહ વધશે તો ચુંબકત્વ વધુ ઉત્પન્ન થશે, એટલે કે ક્ષેત્ર રેખાઓ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થશે. સમજો ઓસ્ટેટના અવલોકન મુજબ જો પ્રવાહ પસાર થાય તો આ ચુંબક તરીકે વર્તે અને જો ચુંબક તરીકે વર્તે તો ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. તો આપણે અહીંયા પ્રવાહનું મૂલ્ય વધારીએ તો વધુ ચુંબક ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. તો વધુ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે બેટરીના વોલ્ટેજ શું કરી શકાય, વધારી શકાય. તો બેટરીના વોલ્ટેજ વધારતો એટલે વધુ શક્તિશાળી બેટરી યુઝ કરતો, બેટરીના વોલ્ટેજ વધારતો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધુ મેળવી શકાય છે, બરોબર છે.
તો બેટરીના વોલ્ટેજ વધારીશું તો પ્રવાહ વધશે તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે તો અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થશે, ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય મતલબ કે ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય તો પ્રવાહ વધુ જનરેટ થાય, અને પ્રવાહ વધુ જનરેટ થાય તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન પણ વધુ થશે, બરોબર. તો આ બેટરીના વોલ્ટેજ વધારીશું તો આનું કોણાવર્તન વધુ થવાનું જ છે. અને ત્રીજો રસ્તો શું છે કે સમજી લો કે હું એક કામ એવું કરું કે C2 ના ગર્ભ ભાગમાં નરમ લોખંડ ભરવામાં આવે તો C1 નું કોણાવર્તન, અથવા તો આપણે એમ કહીએ કે C2 ના ગર્ભમાં નરમ લોખંડ ભરવામાં આવે તો તે પ્રબળ ચુંબક તરીકે વર્તે છે, પ્રબળ ચુંબક તરીકે વર્તે છે, જેના લીધે C1 નું કોણાવર્તન વધુ થશે. અરે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ યાદ કરો, 5મું ચેપ્ટર. ઇલેક્ટ્રોમેગ્નેટ માટે શું કરતા, વિદ્યુત ચુંબકો માટે આપણે જે સોલેનોઇડ હોય એના ગર્ભ ભાગની અંદર નરમ લોખંડ ભરી કાઢીએ તો એનું ચુંબકત્વ 1000 ગણું વધી જાય, અને જો ચુંબકત્વ વધી જાય તો એની ક્ષેત્ર રેખાઓ વધી જાય, ક્ષેત્ર રેખાઓ વધી જાય તો અહીંયા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય એટલે પ્રવાહ વધારે થશે, પ્રવાહ વધારે થાય તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન પણ વધુ થશે. તો આ 3 રસ્તા છે કે જેની મદદથી આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધુ મેળવી શકીએ છીએ. સારો ક્વેશ્ચન જો ભૈયા, સારો ક્વેશ્ચન કે કઈ રીતે વધારી શકાય, સમજજો આખી મેટર તો મજા આવશે. ઓકે, એના પછી બીજો ક્વેશ્ચન કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં, જો કદાચ ગેલ્વેનોમીટરની ગેરહાજરી હોય અને વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવી હોય તો કઈ રીતે નોંધશો? કઈ નહીં ભાઈ, એક નાનકડો બલ્બ જોડી કાઢીએ, ગેલ્વેનોમીટર G ના સ્થાને નાનો બલ્બ જોડવાથી વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી શકાય છે. નોંધી શકાશે ને ભાઈ, કે જો આપણે ગેલ્વેનોમીટરની જગ્યાએ એક શું જોડી કાઢીએ, નાનો બલ્બ, તો વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી શકાશે. આ થઈ ગયો 6.1. અને નોટ કરો. ઓકે, હવે એક બીજું ઉદાહરણ 6.2. આ પણ એક સારું ઉદાહરણ છે, જરા જોજો. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. કેટલી લંબાઈની બાજુ છે તો L બરાબર 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર કહી શકાય. લંબાઈની બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી, અવરોધ કેટલો ધરાવે છે તો 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. કેવા સમતલમાં ભાઈ? પૂર્વ પશ્ચિમ સમતલમાં, એટલે કે અહીંયા આગળ આપણે એક ચોરસ લૂપ મૂકી દઈએ, જે કઈ દિશામાં મૂકેલી હોય તો પૂર્વ પશ્ચિમ, એટલે આ ઈસ્ટ આ વેસ્ટ સપોઝ ઊભી મૂકવામાં આવેલી છે પૂર્વ પશ્ચિમ દિશામાં, બરોબર. ઓકે, હવે 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર, કેટલા? બે ચુંબકીય ક્ષેત્રો વિચારવા પડશે. પહેલું 0.10 ટેસ્લા એટલે 0.1 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર, આ સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં, એટલે આ તરફ નોર્થ, આ તરફ સાઉથ. તો જે ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં ગયું છે? ઉત્તર પૂર્વ દિશામાં. કઈ? ઉત્તર પૂર્વ દિશા, એટલે કે આ દિશામાં હશે. ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. કેટલા સમયમાં? ડેલ્ટા t બરાબર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને ચુંબકીય ક્ષેત્ર કેટલું કરી દેવામાં આવે છે? શૂન્ય. ધ્યાન રાખો, પહેલા ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.1 ટેસ્લા. કયો આગળ સુયોજિત કરેલું છે તો ઉત્તર પૂર્વ દિશામાં. હવે સાહેબ આ ઉત્તર પૂર્વ દિશા એટલે કઈ દિશા? અલે ભાઈ બેવાની વચ્ચેની દિશા, એટલે એક્ઝેક્ટ કેટલા થાય? અહીંયા આગળ થાય ચુંબકીય ક્ષેત્ર,
બરોબર, જે શરૂઆતમાં કેટલું હતું 0.1 ટેસ્લા અને આટલા સમયગાળામાં 0.7 સેકન્ડ 0.7 સેકન્ડ કહ્યું છે ને, હા બરોબર, તો 0.7 સેકન્ડના સમયગાળામાં અચળ દરે ઘટાડીને કેટલું કરવામાં આવે છે, શૂન્ય કરવામાં આવે છે, બરોબર. ઓકે, તો આ ઉત્તર પૂર્વ દિશામાં હોય તો આ જે એંગલ બને એ કેટલા ડિગ્રીનો બને ભાઈ, 45 ડિગ્રીનો એંગલ બને, બરોબર. હવે ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે, એટલે b2 બરાબર જો શૂન્ય કરવામાં આવે તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. પ્રેરિત EMF નું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે આપણને ચોરસ લૂપ આપી હતી એની લંબાઈ આપેલી છે, કેટલી છે 0.1 મીટર અને એનો અવરોધ કેટલો છે 0.5 ઓહ્મ. શરૂઆતમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ કયો આગળ સુયોજિત કરેલું છે, ધ્યાન રાખજો, ઉત્તર પૂર્વ દિશા. ઉત્તર પૂર્વ દિશા એટલે આ દિશા થાય, ખ્યાલ આવે છે, એટલી ઉત્તર દિશા નહીં, ઉત્તર પૂર્વ દિશા એટલે બેની બિલકુલ વચ્ચેની દિશા, એટલે અહીંયા એંગલ કેટલો બને 45 ડિગ્રી. ઉત્તર દિશા સાથે પણ એંગલ કેટલો થાય 45 ડિગ્રી બિલકુલ વચ્ચે, બરોબર. ઉત્તર પૂર્વ દિશામાં સ્થિત કરેલ છે, જે શરૂઆતમાં કેટલું હતું 0.1 ટેસ્લા, બરોબર, 0.10 ટેસ્લા, તમે 0.1 ટેસ્લા કહી શકો છો. આ ચુંબકીય ક્ષેત્ર ડેલ્ટા ટી બરાબર 0.70 સેકન્ડ, બરોબર, અથવા તો 0.7 સેકન્ડ જેટલા સમયગાળાની અંદર ઘટાડી અને ચુંબકીય ક્ષેત્ર કેટલું કરવામાં આવે છે, શૂન્ય કરવામાં આવે છે. તો ઉદ્ભવતું પ્રેરિત EMF અને ઉદ્ભવતું પ્રવાહ શોધો, શોધી કાઢીએ. જુઓ ભાઈ, EMF નું સૂત્ર શું હતું, માઈનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, આવું જ હતું ભાઈ. મૂલ્ય લેવાનું છે, ત્યાં નિશાની અવગણવાની, કોઈ પ્રોબ્લેમ નહીં, મૂલ્ય લેવાનું છે. તો ફ્લક્સમાં ફેરફાર શોધવો પડે, સમયગાળો તો 0.7 સેકન્ડ આપણને આપેલો છે. ઓકે, તો ચલો ચેક કરીએ ફ્લક્સમાં ફેરફાર. તો જ્યારે B1 હોય એ વખતે ફ્લક્સ અલગ હોય, B2 હોય એ વખતે અલગ હોય, બરોબર. તો ચલો પહેલા આપણે વિચારીએ કે શરૂઆતમાં જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તમે સમજી શકો છો કે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય, આ દિશામાં હોય, સમતલને લંબ રૂપે વિચારો તો, બરોબર. અહીંયા આગળ પણ એંગલ કેટલો બને 90 ડિગ્રીનો, સોરી 45 ડિગ્રીનો બને. આ એંગલ પણ કેટલો બને 45 ડિગ્રી, બરોબર. એ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો કહેવાય, 45 ડિગ્રીનો થયો કહેવાય. આ થઈ ગયો આપણો ક્ષેત્રફળ સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર. તો શરૂઆતમાં ફ્લક્સ ∅1 બરાબર b1 * a * cos θ. તો ફ્લક્સ ∅1 બરાબર b1 કેટલું છે 0.1. ક્ષેત્રફળ સાહેબ આપેલું નથી, ક્ષેત્રફળ આપેલું છે ભાઈ, ના નથી આપેલું. ચેક કરજો કે ક્ષેત્રફળ કેટલું છે, ચેક કરજો. હા, લંબાઈ આપેલી છે ને ભાઈ, તો લંબાઈ પરથી ક્ષેત્રફળ શોધી કાઢશો. ક્ષેત્રફળ એ બરાબર શું થઈ જાય, L² થઈ જશે, બરોબર. તો 0.1 એટલે 0.1 નો શું થઈ જશે, સ્ક્વેર થઈ જશે. કેટલો થઈ જશે 0.1 નો સ્ક્વેર એટલે કેટલા થયા, 10 - 2 મીટર સ્ક્વેર થઈ જાય. એટલે ભાઈ કઈ રીતે, ચોરસ છે એટલા માટે L² તો થાય જ, એટલા માટે લંબાઈ કેટલી 0.1, તો 0.1 નો સ્ક્વેર એટલે આ કેટલા થયો 0.1 * 0.1 થાય, બરોબર. એટલે આ 1 દશાંશ ગુણ્યા 1 દશાંશ, બરોબર. એટલે આ 10 ની 1 ઘાત 10 ની 1 ઘાત 10 ની 2 ઘાત એ અંશમાં જાય તો શું થાય -2 ઘાત, બરોબર. એટલે 10 ની -2 ઘાત મીટર નો સ્ક્વેર એ એનું થઈ ગયું ક્ષેત્રફળ. તો ચલો અહીંયા આગળ આપણે લખીએ તો ક્ષેત્રફળ આવશે 10 ની -2 ઘાત * cos θ બરાબર કેટલા 45. તો ફ્લક્સ ∅1 બરાબર 0.1 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા cos 45 ની કિંમત 1/√2. તો ફ્લક્સ ∅1 બરાબર 0.1 એટલે 1 દશાંશ 10 ની 1 ઘાત છેદમાંથી અંશમાં જાય માઈનસ એટલે અહીંયા 10 ની -3 ઘાત અપન શું આવશે √2. ફ્લક્સ આટલું થાય, અરે ભાઈ ફ્લક્સ આટલું થાય તો બિલકુલ થશે, બરોબર. ટેસ્લા * શું કહેવાય મીટર સ્ક્વેર. એકમ લખવું હોય તો ફ્લક્સ નું શું થશે ટેસ્લા * મીટર. ઓકે, હવે જરા જુઓ એ નથી આગળ. હવે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા હતું, પરંતુ આટલા સમયગાળામાં ચુંબકીય ક્ષેત્ર અચળ દરે ઘટીને કેટલું થઈ જાય શૂન્ય. તો ફ્લક્સ ∅2 કેવું હોય, તો ફ્લક્સ ∅2 બરાબર શું થઈ જાય, તો b2 * a
cos θ, પરંતુ સાહેબ b2 બરાબર તો કેટલા 0, કારણ કે ફ્લક્સ ઘટી 0 થઈ ગયું, તો ફ્લક્સ ϕ2 બરાબર કેટલું થઈ ગયું 0. બરોબર. હવે આપણે પ્રેરિત EMF જો શોધવું હોય તો પ્રેરિત EMF E બરાબર ડેલ્ટા ϕ બાય ડેલ્ટા t. હવે એ પ્રશ્ન ના કરતા સાહેબ માઈનસ કયો કે મૂલ્ય લેવાનું છે, તો શું થઈ જાય ડેલ્ટા ϕ બરાબર ϕ2 માઈનસ ϕ1, એટલે કે ફેરફારનું મૂલ્ય લેવાનું, એટલે કેટલું થઈ જાય 10 ની માઈનસ 3 ઘાત અપન √2, આટલો ફેરફાર થયો. અપન સમયગાળો કેટલો આવશે, સમયગાળો 0.7 સેકન્ડ. બરોબર. સાદુરૂપ આપી દેવાનું, √2 એટલે 1.41 ગણજો, એટલે 10 ની માઈનસ 3 ઘાત વોલ્ટ થાય છે, એટલું જ થશે ને. 1.41 ગુણ્યા 0.7 કરજો એટલે લગભગ તમારી એક જેવો જવાબ આવશે, એટલે 10 ની માઈનસ 3 ઘાત વોલ્ટ. આ થઈ ગયું EMF, જે પ્રેરિત EMF છે, જેને 1 મિલીવોલ્ટ કહેવું હોય તો પણ કહી શકાય. ઓકે, તો આ પ્રેરિત EMF થઈ ગયું. ચલો હવે એના પછી વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, તો વિદ્યુત પ્રવાહ I બરાબર V/R પરથી E/R લખાય ને, બિલકુલ લખાય, ઓહ્મ્સ લો. અલે ભાઈ E શું છે, EMF. EMF શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે V જ કહેવાય. તો I બરાબર E/R, તો I બરાબર EMF તમે શોધી કાઢ્યું 10 ની માઈનસ 3 ઘાત, અવરોધ કેટલો 0.5, તો I બરાબર કેટલા થઈ જાય યાર 5 દશાંશ, આ 5 દશાંશ છેદનો છેદંશમાં ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત, 5 દુ 10. પ્રવાહ I બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર, તો પ્રવાહ I બરાબર 2 મિલી એમ્પિયર કહેવાય. આ થઈ ગયો બી જવાબ. બરોબર. સિમ્પલ દાખલો અને એક સારો દાખલો નોટ કરવાને, નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 6.3. આ પણ એક સિમ્પલ ઉદાહરણ છે, 6.2 જેવું જ છે. જરા જુઓ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચરાને કેટલી ત્રિજ્યા ધરાવતું ગુંચરું છે, તો r બરાબર 10 સેન્ટીમીટર, એટલે કે 10 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર, એટલે 10 ની માઈનસ 1 ઘાત મીટર ત્રિજ્યા ધરાવતું ગુંચરું છે, જેમાં ઓટાની સંખ્યા n બરાબર કેટલી 500 ઓટા છે. ઓટાની સંખ્યા કેટલી છે 500, અને અવરોધ કેટલો ધરાવે છે આ ગુંચરું, તો અવરોધ r બરાબર 2 ઓહ્મ. અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચરાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવેલું છે. ગુંચરાનું જે સમતલ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કેવું હોય, લંબ રૂપે હોય, એ રીતે મૂકવામાં આવેલું છે. સમતલ આમ હોય, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આમ હોય, એ રીતે મૂકવામાં આવેલું છે. તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય ભાઈ, સ્વાભાવિક વસ્તુ છે, આ સમતલને લંબ રૂપે હોય એટલે કે આ દિશામાં. બરોબર. એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થઈ ગયા. પરફેક્ટ. હવે શું કહ્યું છે જો, તેને 0.25 સેકન્ડમાં ડેલ્ટા t બરાબર કેટલા 0.25 સેકન્ડમાં તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે. આ જે સ્થિતિ છે એને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે. પહેલા આમ હોય તો આખું આમ ફેરવી દઈએ ગુંચરું 180 ડિગ્રી, તો સ્થિતિ શું બની જાય, હવે ક્ષેત્રફળ સદિશ આમ થઈ જાય અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો એના જ દિશામાં રહેશે. કેટલું ભ્રમણ આપ્યું, તો 180 ડિગ્રીનું ભ્રમણ આપતો. બરોબર છે, એટલે સ્થિતિ આવી થઈ જશે. એટલે કે ટૂંકમાં કેવું હોય તો θ1 બરાબર 0 ડિગ્રી ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો, અને θ2 બરાબર કેટલા થઈ જાય 180 ડિગ્રી. બરોબર. ઓકે, 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે છે. આ ગુંચરામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. શું શોધવાનું છે, પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ, બે વસ્તુ શોધવાની છે. આ સ્તરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે, DH કયો અથવા તો D કયો, કેટલો છે સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા. એટલે ભાઈ આવડશે કઈ નથી. EMF શોધવાનું છે પહેલા, તો પેલાની જેમ ડેલ્ટા ϕ બાય ડેલ્ટા t, એટલે પહેલા તમારે બંને સ્થિતિમાં ફ્લક્સ શોધવું પડશે. તો ચલો પહેલી પ્રારંભિક સ્થિતિમાં ફ્લક્સ શોધી કાઢીએ. તો ફ્લક્સ ϕ1 બરાબર b1 * a * શું આવશે cos θ. ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી એટલે હું b લખું છું.
જે BH જેટલું છે, સમક્ષિતિજ ઘટક જે તમે જોઈ રહ્યા છો, BH લખશો તો પણ ચાલશે. ઓકે, હવે જરા જુઓ કે ફ્લક્સ ∅1 બરાબર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 3 × 10⁻5 ગુણ્યા ક્ષેત્રફળ રિંગ છે એટલે પાઈ r સ્ક્વેર એટલે પાઈ * r સ્ક્વેર ત્રિજ્યા 10⁻1 એનો સ્ક્વેર કેટલો થાય 10⁻2 ગુણ્યા cos 0 ની કિંમત 1 થઈ જશે. બરોબર, ચલો આનું સાદું રૂપ આપો તો કેટલા થશે 3 પાઈ ગુણ્યા 10⁻7. બરોબર, ફ્લક્સ ∅ બરાબર એકમ લખી કાઢીએ ટેસ્લા * મીટર સ્ક્વેર. ક્લિયર? તો આ પ્રારંભિક સ્થિતિમાં આપણને ફ્લક્સ મળી ગયું. ટેસ્લા * મીટર સ્ક્વેર લખો અથવા વેબર લખીએ તો પણ ચાલે ને એકમ જે લખવું હોય. ઓકે, ચલો હવે એના પછી જ્યારે 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે એ વખતે ફ્લક્સ કેટલું થઈ જાય તો ફ્લક્સ ∅2 બરાબર b * a * cos θ. હવે કિંમત એપ્લાય કરો તો b બરાબર ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻5 ક્ષેત્રફળ પાઈ r નો સ્ક્વેર એટલે 10⁻2 ત્રિજ્યા બદલાતી નથી એટલે પાઈ r સ્ક્વેર મુજબ જ લખવાનું અને ખૂણો બદલાઈ ગયો cos θ બરાબર 180 ડિગ્રી. cos 180 ની કિંમત -1 થાય ભાઈ એટલે ફ્લક્સ ∅2 બરાબર ચલો cos 180 ની કિંમત -1 એટલે આખું પદ માઈનસ થઈ ગયું. કેટલા થઈ જશે આ 3 પાઈ × 10⁻7 ટેસ્લા * મીટર સ્ક્વેર અથવા તો વેબર એકમ લખો તો આ ફ્લક્સ ∅2 થઈ ગયું. હવે તો ભાઈ EMF તમે ઈઝીલી શોધી શકશો કે EMF E બરાબર -ΔΦ/ΔT. હવે તમે ઋણ નિશાની ધ્યાનમાં લ્યો કે ના લ્યો, તમે મૂલ્ય ધ્યાનમાં લ્યો બરોબર ફેરફાર, તો ફેરફાર કેટલો થયો કહેવાય કહી શકશો -3 પાઈ × 10⁻7 માઈનસ શું આવશે ∅2 - ∅1 તો -3 પાઈ -3 પાઈ એટલે -6 પાઈ × 10⁻7 થાય. એનું મૂલ્ય લેવાનું એટલે ધન જ થઈ જાય. બરોબર, પરંતુ કદાચ જો માઈનસ નિશાની ધ્યાનમાં લેશો ને તો એ જવાબ તો ધન જ થઈ જશે. ઓટાની સંખ્યા n છે એટલે n * ΔΦ/ΔT. તો અહીંયા શું થાય જો n બરાબર ઓટાની સંખ્યા 500. હવે ΔΦ બરાબર શું થાય ∅2 - ∅1. ∅2 કેટલા -3 પાઈ, ∅1 કેટલા -3 પાઈ. 3 પાઈ છે પરંતુ ∅2 - ∅1 આવે ને એ માઈનસ માઈનસ પ્લસ, પરંતુ નિશાની માઈનસ એટલે અહીંનો માઈનસ માઈનસ શું થઈ જવાના પ્લસ જ થઈ જવાના. અરે ભાઈ ખબર પડી ના પડી એની અંદર? અહીંયા જુઓ, અહીંયા એવું બધું હું લખું આમ લખીએ જુઓ ΔΦ બરાબર ∅2 - ∅1 ΔT. હવે ખ્યાલ આવશે તો માઈનસ ચલો અહીંયા n બરાબર ઓટાની સંખ્યા 500, ∅2 કેટલા -3 પાઈ × 10⁻7. એટલે ભાઈ ડાયરેક્ટ લખી કાઢું કોઈ પ્રોબ્લેમ નહીં. ∅2 - ∅1 કેટલા થઈ જાય -6 પાઈ × 10⁻7 अपन કેટલા આવશે 0.25. એટલે આટલી જ ખબર પડવી જોઈએ. માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા થઈ જાય આયા 135 અને બીજો 2 બિંદુ એટલે 3000 પાઈ × 10�7 अपन 0.25. તો EMF E બરાબર આયા થઈ જશે 3 પાઈ × 10 ઘટાડી દઈએ 10⁻4 अपन 0.25. કેટલા હોય છે જરા સાદું રૂપ આપી દો. કેટલા હોય છે કેટલા હોય છે 3.8 × 10⁻3 થાય છે. ચેક કરજો ભાઈ, હું સાદું રૂપ આપ્યું નથી, ડાયરેક્ટ જવાબ લખ્યો છે. તો આ EMF થઈ ગયું. હવે રહી વાત એના પ્રવાહની, તો પ્રવાહ I બરાબર E/R. તો પ્રવાહ I બરાબર EMF કેટલું આવ્યું 3.8 × 10⁻3. અવરોધ કેટલો હતો 2, તો 3.8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 1.9. તો 1.9 × 10⁻3 એમ્પિયર, 1.9 મિલી એમ્પિયર કહી શકો. ઓકે, તો આ થઈ ગયો જવાબ. સિમ્પલ દાખલો કઈ નથી આની અંદર નોટ કરવાની.